એમ રવિવાર હોય એટલે મોસ્ટ ઓફ સવારે ઉઠીને નવસારીના સબરસના ખમણ કા પછી જલારામના ખમણ ખાય. પણ આજે થોડુંક સાફ સફાઈ કરતા હતા ને થોડુંક મોડું થઈ ગયું ને આજે સ્પેશિયલ પપ્પા વાકલથી આવ્યા એટલે પ્રિયંકાને ખમણ બહુ ભાવે વાકલના, તો સ્પેશિયલ આ નાયલોનના ખમણ લઈ આવ્યા. કેમ કે અમારા વાકલના ખમણ એટલે બહુ એક નંબર લાગે એમ. ને વાકલના ખમણ જો એટલે પ્રિયંકા બેનના મોઢા પર એમ ખુશી આવી જાય એમ, કંઈ અલગ જ જાતની. કેમ કે વાકલના ખમણ અમારા જે મળે તે મોટે ભાગે એમ કશે મળવા નહીં કરે નાયલોન ખમણ અમારા બારડોલીને નવસારી વાળો એરિયા બાજુ. એટલે કે ખાવાની કંઈ મજા જ અલગ છે. ને હાટે પછી રાયણથી આવ્યા તો રાયણથી પાટરા લેતા આવ્યા અને ફાફડા લેતા આવ્યા પપ્પા. રવિવારના 4 વાગ્યાનો નાસ્તો તૈયાર અમારો. ખમણ છે, ફાફડા છે, ગુડ ડે બિસ્કિટ છે, ચાય છે અને ચટણી છે. અને પીકુ શું કહે છે? શું છે પીકુને છે ને સચિન રહેતા હતા તે મિસ કરે છે, જે ગરમ ગરમ આપણે એ મળતું હતું ને, ગરમ ગરમ રસાવાળા ખમણ. પછી બીજું શું શું મિસ કરે છે પીકુ? ખાવસા. ખાવસા તો મારા પણ બહુ ફેવરેટ હતા. હે ખાવસા તો બહુ નંબર એટલા ભાવે ને, માય ફેવરેટ. આલુ પૂરી. કેમ કે આ સરભણ ગામમાં રહીએ તો ત્યાં એટલું બધું નહીં મળે એમ, હે ને. ચાલો તમારે બી ખાવું હોય તો આવી જાઓ. સચિનની પણ એક લાઈફ જ કંઈ અલગ હતી અમારી. સિટીમાં રહેતા હતા તો કંઈક મજા જ કંઈ અલગ હતી એમ. કેમ કે ગેસનો બાટલો ત્યાં રહેતા ને તો ગેસનો બાટલો અમારો 9 મહિના ચાલે ને પછી એ ગેસનો બાટલો ઘરે લાવ્યા પછી બે 1 મહિનો ચાલી જાય એટલો ગેસનો બાટલો ચાલતો. એમ બંને જણા નોકરી કરીએ એટલે મોટે ભાગે બહાર જ ખાઈ લેતા ખાવાનું.